સુરત શહેરમાં આમ આદમી પાર્ટીની જનહિતલક્ષી રાજનીતિથી પ્રેરાઈને ભાજપ અને કોંગ્રેસના વિવિધ સમાજોના પ્રતિષ્ઠિત આગેવાનો વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરી, સુરત લોકસભા પ્રભારી રજનીકાંત વાઘાણી અને નવસારી લોકસભા પ્રભારી પંકજ તાયડેની આગેવાનીમાં યોજાયેલા કાર્યક્રમમાં કુલ 11 આગેવાનોને આમ આદમી પાર્ટીનો ખેસ અને ટોપી ધારણ કરાવી પાર્ટીમાં આવકારવામાં આવ્યા હતા। આ પ્રસંગે પાર્ટી નેતાઓએ જણાવ્યું કે આમ આદમી પાર્ટીની ઈમાનદાર, પારદર્શક અને જનહિતને કેન્દ્રમાં રાખતી રાજનીતિના કારણે વિવિધ પક્ષોના આગેવાનો આપ તરફ આકર્ષાઈ રહ્યા છે। સુરત શહેરમાં પાર્ટીનો વ્યાપ ધીમે ધીમે વધતો જઈ રહ્યો છે અને જનતાનો અતૂટ વિશ્વાસ પાર્ટીને વધુ મજબૂતી આપી રહ્યો છે। આમ આદમી પાર્ટીમાં જોડાયેલા આગેવાનોમાં ભરતભાઈ, શંભુભાઈ પ્રજાપતિ, અવધેશસિંહ, સહદેવસિંહ રાજપૂત, હરિમંગલસિંહ રાજપૂત, ગિરીશ સોસા, કનુભાઈ દેસાઈ, પવન ચાવડા, જાવેદ રુસ્તમ, જીતુભાઈ સીતારામ કુંભાર, વિજય પાટીલ, યોગેશ રોહિદાસ પાટીલ તથા મહેશ કુમાવતનો સમાવેશ થાય છે। આ તમામ આગેવાનો વિવિધ સમાજોમાં સંગઠનાત્મક અનુભવ ધરાવતા હોવાથી પાર્ટીના કાર્યને નવી દિશા અને ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી। નવનિયુક્ત આગેવાનોએ પણ આમ આદમી પાર્ટીની નીતિ અને કાર્યપદ્ધતિ પર વિશ્વાસ વ્યક્ત કરી સુરત શહેર અને રાજ્યમાં જનહિતના મુદ્દાઓને મજબૂતીથી ઉઠાવવાનો સંકલ્પ કર્યો હતો। આજરોજ સુરત શહેર આમ આદમી પાર્ટીમાં નવા સાથીઓ જોડાઈ રહ્યા છે, તમામનું સ્વાગત કરવામાં આવ્યું। આમ આદમી પાર્ટીના સુરત શહેરના સક્રિય આગેવાન ઉપાધ્યક્ષ એવા શંભુભાઈ દેસાઈ, મહેન્દ્રભાઈ પાટીલ, પંકજભાઈ તાયડે, રજનીકાંતભાઈ વાઘાણી, આ તમામના સક્રિય પ્રયાસોથી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના પ્રતિષ્ઠિત આગેવાનો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા। આમ આદમી પાર્ટીની જનહિતની ગ્રાઉન્ડ લેવલની રાજનીતિથી પ્રેરિત થઈ અને તમામ લોકોએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો। પોતપોતાના વિસ્તારમાં લોકોના કામકાજ માટે હંમેશા સક્રિય રહેતા એવા તમામ આગેવાનો ભરતભાઈ, શંભુભાઈ પ્રજાપતિ, અવધેશસિંહ રાજપૂત, હરિમંગલસિંહ રાજપૂત, ગિરીશભાઈ સોસા, કનુભાઈ ભરવાડ, પ્રદીપભાઈ, પવનભાઈ ચાવડા, સ્મિતભાઈ શર્મા, જીતુભાઈ કુંભાર, યોગેશભાઈ પાટીલ, વિજયભાઈ પાટીલ, આ તમામ સાથીઓ આજે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી અને અન્ય સાથી જાવેદભાઈ રુસ્તમ તેમજ મહેશભાઈ કુમાવત આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા। તમામ સાથીઓનું આમ આદમી પાર્ટીમાં સહૃદયપૂર્વક અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ। તમામ નવા જોડાયેલા સાથીઓ પોતપોતાના વિસ્તારના સક્રિય આગેવાનો છે, લોકોના કામકાજ માટે હંમેશા દોડ્યા છે। એમની એવી ભાવના છે કે આમ આદમી પાર્ટી જે રીતે લોકોના કામ કરતી આવી છે, છેલ્લા 5 વર્ષથી સુરત મહાનગરપાલિકામાં ચૂંટાયેલા કોર્પોરેટરોએ જે રીતે વિપક્ષની સકારાત્મક ભૂમિકા ભજવી અને સુરત મહાનગરપાલિકામાં જે કામકાજો કરવા માટે ભાજપને મજબૂર કર્યા છે, એ કામોથી પ્રેરિત થઈને આ તમામ સાથીઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। હજી ઘણા બધા નવા આગેવાનો જોડાવા જઈ રહ્યા છે, તમામ પણ આમ આદમી પાર્ટીને મજબૂતતા બક્ષે। આ તમામ સાથીઓનું હાર્દિક સ્વાગત છે। ધન્યવાદ, થેન્ક યુ।